વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં એક તરફ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતાં એક અદ્ભુત શાસન દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ પર અનુશાસન હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। આજે પોલિટેકનિકલ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતા વિદ્યાર્થી લોહીલુહાણ થયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલિટેકનિકલ ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શેઠને અંગત અદાવત રાખીને પ્રથમ વર્ષના સિવિલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા પિયુષ પટેલ અને પાર્થ પંચાલે તેની જાહેરાતમાં ધુલાઈ કરી હતી અને તેને લોહીલુહાણ કર્યો હતો। ઇજાગ્રસ્ત થવાના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી। તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। હુમલાની ઘટના બાદ સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સિક્યોરિટી જવાનો પણ એક્શનમાં આવી જતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો।